વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, હું કૌશિક વ્યાસ, એજ્યુકેશનલિસ્ટ, મોટિવેશનલ સ્પીકર. આજે તમને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને જે પણ આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તેના વિશે થોડી ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતી આપું છું. છેલ્લા અઠવાડિયાથી ઘણા બધા શિક્ષણવિદો ઘણી બધી ટિપ્સ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે, પરંતુ લાસ્ટ મોમેન્ટ પ્રિપેરેશન કોઈ કહેતું નથી. આમ ન કરવું એવું કહે છે, પણ શું કરવું એવું કહેનારા બહુ ઓછા વ્યક્તિઓ છે. આજે તમારી 2 થી 5 મિનિટ લઈશ વિદ્યાર્થી મિત્રો, અને તમને વધારેમાં વધારે સારા માર્ક કેવી રીતે આવે તે મારા આટલા વર્ષોના અનુભવ, શિક્ષણ જગતની અંદર જે પણ વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે, તૈયાર કર્યા છે, જે લોકો CA, MBA, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, CMA, CS અને ઘણા બધા ફિલ્ડની અંદર આગળ વધેલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે વડોદરામાં, ગુજરાતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નામ લઈને બેઠેલા છે કે કૌશિક વ્યાસ ક્લાસીસના સંચાલક, આજે મોટિવેશનલ સ્પીકર, ખરેખર અમારા બાળકોને પણ સારામાં સારું માર્ગદર્શન આપે. વિદ્યાર્થીઓ, બોર્ડની પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, યાદ રાખો. એનાથી સહેજ પણ ગભરાવાનું નથી. જે પ્રમાણે સ્કૂલની પરીક્ષાઓ તમે આપતા હતા, બસ એ જ પ્રમાણે ટેન્શન ફ્રી થઈને જે તૈયારી કરી છે વ્યવસ્થિતપણે તમે લખી શકશો. બીજું, જ્યારે પરીક્ષાના અમુક જ કલાકો બાકી હોય અને કોઈ પણ સબ્જેક્ટના કોઈ પણ પ્રશ્નો રહી ગયા છે અને માર્કેટમાંથી ઘણા બધા મિત્રો કહેશે કે આ પૂછાવાનું છે, આ પેપર આવ્યું છે, મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે, છેલ્લી મોમેન્ટે આવેલું કશું જ બોર્ડની પરીક્ષામાં હોતું નથી. અરે હું તો કહું છું, યુનિવર્સિટીની પરીક્ષામાં હોતું નથી. માટે એની પાછળ દોડીને ગભરાશો નહીં. જેમ તેમ અધૂરી તૈયારી કરીને ન પહોંચશો. જે પ્રશ્નો કરેલા છે, જેટલા તમારા શિક્ષકોએ તમને સ્કૂલ અને ટ્યુશન ક્લાસની અંદર કરાવ્યા છે, બસ એનું જ વારંવાર ચિંતન, મનન કરશો તો તમે સારામાં સારું લખી શકશો. ત્રીજી મહત્ત્વની બાબત તમને મારે કહેવી છે કે ઘણા બધા સંબંધીઓ છેલ્લા દિવસે તમને બેસ્ટ વિશેસ માટે એક પેન, ફૂલનો ગુચ્છ, સ્વીટ અને સલાહ લઈને આવે છે. મારે એ લોકોને પણ કહેવું છે અને તમને પણ કહેવું છે, પેરેન્ટ્સને મળીને જાય, તમારે તમારા રૂમમાંથી ડિસ્ટર્બ થવાની જરૂર નથી. સંબંધીઓ પણ મેચ્યોર છે, એમને પણ સમજવાની જરૂર છે કે જ્યારે વિદ્યાર્થી છેલ્લે તૈયારી કરી રહ્યો છે તે વખતે તમારા બેસ્ટ વિશીસ લાસ્ટ મોમેન્ટના એમને ડિસ્ટર્બ કરે છે. 2 દિવસ એડવાન્સ ગયા હોત તો દેખાદેખીનો જમાનો છે, પણ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો અને એની અંદર સારામાં સારી રીતે તમે બેસ્ટ વિશેસ કહી શકો છો. હા, પરીક્ષા હોલમાં જ્યારે પણ પહોંચો ત્યારે બધાએ તમને કહેલું છે કે આટલા ડોક્યુમેન્ટ્સને આટલી વસ્તુઓ સાથે રાખવાની છે, ઓરિજિનલ રિસિપ્ટ સાથે રાખવાની છે, અને પરીક્ષાના સમયના અડધો કલાક પહેલાં તૈયારી કરીને ઘરેથી તમારે નીકળવાનું છે. ટ્રાફિકની સમસ્યા છે, કોઈ પણ ટેન્શન થાય એવું કોઈ પણ કામ કરવાનું નથી. હું તો કહું છું કે છેલ્લા અડધો કલાક પહેલાં વાંચવાનું બંધ કરી દો. જે પણ તમને મહત્ત્વના પ્રશ્નો તૈયાર થયેલા છે એ પ્રશ્નો જ વારંવાર રટણ કરો. મેરા દાવા હૈ વહી ક્વેશ્ચન આએગા.
બહુ શાંતિથી પ્રશ્નપત્ર વાંચજો. ત્યાર પછી પ્રશ્નોનું સિલેક્શન કરજો અને ત્યાર પછી લખવાની શરૂઆત કરજો. હા, તમારા હોલની અંદર બીજા કેટલાક વિદ્યાર્થીઓ હશે જે ફટાફટ લખવાનું શરૂ કરશે. ગભરાવાની જરૂર નથી. કાચબા અને સસલાની રેસ તમને ખબર છે ને? બસ એક બાર બંદા लिखना स्टार्ट करेगा और रुकेगा नहीं. અને છેલ્લું મહત્વનું, પરીક્ષા દરમિયાન કોઈને ચોરી કરાવવાની નથી, ચોરી કરવાની નથી. એ જ સારામાં સારું તમને પરિણામ આપશે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આટલી સરસ તૈયારી કરી છે, શા માટે બીજા ઉપર આધાર રાખવાનો? આપણી જે ટેલેન્ટ છે, આપણું જે નોલેજ છે, આપણી જે સમજ છે એ બીજાની નથી. પ્રેઝન્ટેશન બહુ વ્યવસ્થિત કરજો. વત્તા સમયને ધ્યાનમાં રાખીને દરેક પ્રશ્ન પરિપૂર્ણ કરજો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બધું જ આવડતું હોય, બધું લખવા નહીં જવાનું. સમય પ્રમાણે લખવાનું. જેટલું પૂછ્યું છે એને રિલેટેડ લખવાનું. અને બીજું, કોઈ તમને કહેશે નહીં, હું કહું છું, માર્કના વેટેજ પ્રમાણે લખો. 1 માર્કનો ક્વેશ્ચન હોય ને તો એ પ્રમાણે લખવાનું હોય, અને 5 માર્કનો હોય તો 2 થી 3 પેરેગ્રાફમાં લખવાનો હોય, 1.5 પેજનો લખવાનો હોય. 10 માર્કનો પ્રશ્ન હોય તો એનાથી વધારે લખવાનો હોય. અને જે પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ છે, સાયન્સ છે, કેમેસ્ટ્રી છે, એ બધા વિષયોની અંદર પણ તમારે વ્યવસ્થિત ફોર્મ્યુલાઓ યોગ્ય રીતે લખવાની છે. સ્ટેટિસ્ટિક જેવા વિષયની અંદર પણ જ્યાં દાખલા ગણવાના તમારે આવે છે, પહેલો દાખલો એવો સિલેક્ટ કરો કે સમયની અંદર પરિપૂર્ણ થઈ શકે, તમે એને આગળ વધારી શકો છો. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલાં 2 ક્વેશ્ચન એટલા શાંતિથી લખો, પહેલો કલાક એટલા વ્યવસ્થિતપણે પ્રેઝન્ટેશન કરો કે તપાસનારને એમ લાગે કે આ વિદ્યાર્થી બીજાના કરતાં કંઈક અલગ છે, એને માર્ક ઓટોમેટિક વધારે આપવા પડશે. અને અંતમાં તમને મારે કહેવું છે, પરીક્ષા પૂરી થાય, બહાર નીકળ્યા પછી બધા જ પૂછશે કેવું ગયું. એક જ કોન્ફિડન્સથી કહેવાનું છે, ઘણું સરસ ગયું છે, સારામાં સારા માર્ક આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પરીક્ષાની શરૂઆત કરો છો ને, લખવાની શરૂઆત કરો છો ને, એક્ઝામ હોલમાં આટલા સૂત્રો બોલજો અને પછી શરૂઆત કરજો. તમારા માતા પિતાને યાદ કરજો, ભગવાનને તો યાદ કરો જ છો, પણ પછીથી બોલજો, મેં જે તૈયારી કરી છે તે હું લખી શકીશ. હું જે લખીશ એ સાચું જ લખાશે. અને ત્રીજું વાક્ય બોલજો, હું સફળ થઈશ, સારામાં સારા માર્ક આવશે. દુનિયાની કોઈ તાકાત તમને નપાસ નહીં કરી શકે. આ કૌશિક વ્યાસ મોટિવેશનલ સ્પીકર, એજ્યુકેશનલિસ્ટ, એના તમને આશીર્વાદ છે. આગળ વધો, તરક્કી કરો, માતા પિતાનું નામ રોશન કરો, અને રિઝલ્ટ કેવું આવશે એના ટેન્શનમાં રહો નહીં રહો, સારું જ રિઝલ્ટ આવશે.